હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તમારા બધાનું સ્વાગત છે મારી આ ચેનલમાં. તો આજે આપણે વઘારેલો રોટલો બનાવીશું. બપોરે આપણને ભૂખ લાગી હોય અને ઘરમાં કંઈ પણ શાક ન હોય અને ખાલી રોટલો પડ્યો હોય તો તમે આ રેસીપી બનાવીને ખાઈ શકો છો. આ 5 જ મિનિટમાં બની જાય છે અને સુપર હેલ્ધી છે. તો ચાલો આપણે રેસીપી બનાવવાની સામગ્રી જોઈ લઈએ. તો અહીં 1 ડુંગળી અને 2 લીલા મરચાં મેં લીધા છે. તો હવે આને આપણે કાપી લઈશું. તો મેં ડુંગળી અને 2 લીલા મરચાંને કમ્પ્લીટ મસ્ત કાપી લીધા છે. આજે આપણે મકાઈનો રોટલો છે એને વઘારવાનો છે. તો મેં અહીં 1 મકાઈનો રોટલો લઈ લીધો છે. હવે આ રોટલાને આપણે હાથની મદદથી કમ્પ્લીટ મસળી લેવાનું છે. એકદમ ઝીણું ઝીણું કરી લેવાનું છે. જેટલો ઝીણું હશે એટલો ટેસ્ટ મસ્ત આવશે. તો જો મેં અહીં હાથની મદદથી એકદમ ઝીણું મસળી લીધો છે. તો જો આ રીતના આપણે તૈયાર કરી લીધો છે. હવે આપણે આને વઘાર કરશું. તો વઘાર કરવા માટે મેં અહીં કઢાઈ મૂકી દીધી છે. એમાં થોડું તેલ લીધું છે. હવે તેલ થોડું ગરમ થાય પછી આપણે આમાં અડધી ચમચી રાઈ નાખશું. રાઈ થોડી તતરી જાય પછી આમાં અડધી ચમચી જીરું નાખશું. અને પછી હવે આમાં આપણે જે લીલી ડુંગળી સુધારીને નાખી હતી એ નાખી દઈશું. તો મેં અહીં જે ડુંગળી સુધારીને મૂકી હતી એ નાખી દીધી છે. હવે આપણે હલાવી દઈશું. તો વઘારેલો જે રોટલો છે એમાં ડુંગળી છે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો આ રીતના આપણે ડુંગળીને હલાવી લઈશું. હવે જે લીલા મરચાં કાપ્યા હતા એ નાખી દઈશું અને ડુંગળી અને લીલા મરચાં બંનેને આપણે મિક્સ કરી લઈશું. તો ડુંગળી અને લીલા મરચાંને થોડા શેકી લેવાના. બહુ નહીં શેકાવા દેવાના પણ એ થોડા હલકા બ્રાઉન જેવું થવા દેવાનું. તો જો આ રીતના સરસ શેકાઈ ગયું છે ને. હવે આપણે આમાં મસાલા નાખશું. તો મેં અહીં અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું નાખ્યું છે અને પછી આપણે આને મિક્સ કરી લઈશું. હવે ડુંગળી અને હળદરને કમ્પ્લીટ મિક્સ કરી લઈશું. હવે મિક્સ કર્યા પછી આપણે જે રોટલો મસળીને મૂક્યો હતો એ નાખી દઈશું અને આ રોટલાને આપણે કમ્પ્લીટ મિક્સ કરી લઈશું. તો જો મેં આ રીતના મિક્સ કરી લીધો છે. હવે આપણે આને થોડું હલાવશું. હવે તમે તમારા સ્વાદ અનુસાર મીઠું નાખી લો. તો મેં અહીં મીઠું નાખી દીધું છે અને મીઠું નાખ્યા પછી આને થોડું મિક્સ કરી લીધું છે. હવે આમાં મને થોડી આમાં રોટલાની થોડું આમ એ દેખાય છે જે મસળવાનું રહી ગયું છે. તો એને હું ચમચાની મદદથી થોડું દબાવી લઈશ જેથી એકદમ ઝીણું થઈ જાય. જો આ રીતના છે ને એકદમ મસ્ત, જોતાં જ મોંમાં પાણી આવી જાય એવું. હવે આપણે થોડી આમાં ખાંડ નાખી દઈશું. તમે ખાંડ ના નાખો તો બી ચાલે પણ થોડી ખાંડ નાખશો તો ખાટું મીઠું ટેસ્ટ આવશે. હવે થોડું લીંબુનું રસ નાખ્યો છે તો થોડો ખાટો મીઠો ટેસ્ટ આવશે વઘારેલા રોટલાનો. જો તમારે ખાંડ ના નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો જો છે ને આપણો વઘારેલો રોટલો તૈયાર. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો છે ને. તો આને આપણે દહીં જોડે પણ ખાઈ શકો છો. દહીં જોડે આનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે. તો આવી બીજી રેસીપી જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. તો આ રેસીપી જરૂર તમારા ઘરે એક વખત બનાવજો અને ચોક્કસ ખાજો અને તમારી ફેમિલીને ખવડાવજો.